નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આજનો આપણો મુદ્દો છે સામાસિક શબ્દો. સામાસિક શબ્દો વિશેની પરિચય એનો અભ્યાસ આપણે કરીએ એ પૂર્વે આપ સર્વે વિદ્યાર્થીઓ ધોરણ 10માં સમાસથી પરિચિત થયા હશો, પરંતુ અહીં તમારે સમાસનો વિગ્રહ કરવો કે સમાસ જોડવો કે સમાસનો પ્રકાર બતાવવો એ રીતે 11મા ધોરણમાં પ્રશ્ન પૂછાતો નથી, પરંતુ તમને વાક્ય દ્વારા જે શબ્દ નીચે અંડરલાઈન એટલે કે રેખાંકિત કરેલો શબ્દ હોય એ શબ્દને તમારે સમાસ તરીકે લખવાનો હોય છે. એટલે કે તમને જે શબ્દ આપે છે વાક્ય રચનામાં એ શબ્દ વિગ્રહ કરેલો હોય, તમારે ફક્ત એ વિગ્રહ કરેલા શબ્દને સમાસની દ્રષ્ટિએ લખવાનો છે. તો આમ 10મા ધોરણમાં તમારે સમાસનો પ્રકાર, સમાસનો વિગ્રહ અથવા સમાસના વિશે જે પ્રશ્નો પૂછાતા એ પ્રકારના પ્રશ્નો રહેતા નથી. પણ આપ સર્વે વિદ્યાર્થીઓ સમાસથી અગાઉના વર્ષમાં પરિચિત થયા છો. જ્યારે આપણે સમાસના મુદ્દાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સમાસનું જે પ્રાથમિક સમજ છે એનાથી પરિચિત થઈશું, અને ત્યારબાદ તમારે જે રીતે પરીક્ષામાં વાક્યો પૂછાય છે અને તમારે એના જવાબ કઈ રીતે લખવાના હોય છે એના પીડીએફમાં રહેલા ઉદાહરણો અને એ સિવાયના વિશેષ પ્રેક્ટિસના ઉદાહરણોની આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપ સ્ક્રીન ઉપર જે ટાઇટલ જોઈ રહ્યા છો સામાસિક શબ્દો, એનો આપણે સૌ પ્રથમ સમાસનો થોડો ટૂંકો અભ્યાસ કરી સીધા જ આપણા પરીક્ષાલક્ષી પ્રશ્નો ઉપર આવીશું. સ્ક્રીન ઉપર ટાઇટલ છે સામાસિક શબ્દો. બે કે તેથી વધારે શબ્દોનું પાસે આવીને જોડાવું એટલે સમાસ. આ તમે સમાસની વ્યાખ્યાથી અગાઉ પરિચિત થયા છો. બે પદનું સાથે બેસીને જોડાવું, બે પદ સાથે જોડાઈ અને જે એક શબ્દ બને છે એને આપણે સમાસ કહીએ છીએ. એટલે સમાસમાં સ્વાભાવિક છે એકથી વધારે શબ્દ હોવાનો, એટલે કે બે શબ્દ હોવાના. આપણે ઘણી વખત બે સ્વરો કે વ્યંજનોની સંધિ કરી અથવા જોડીને, એટલે કે વિગ્રહ કરી અથવા જોડીને ટૂંકું કરીને બોલીએ છીએ. એ રીતે બે શબ્દોની વચ્ચે રહેલા પ્રત્યય, નામયોગી વગેરે દૂર કરી અને આપણે જે શબ્દ ભેગા કરવા એટલે સમાસ કર્યો કહેવાય. જેમ કે વરાળ વડે ચાલતું યંત્ર. તો વચ્ચે જે કાંઈ પ્રત્યય છે, નામયોગી છે કે વધારાના જે ઇન્ટ્રોડક્શન માટેના શબ્દો છે એ આપણે દૂર કરીને સીધું જ વરાળ યંત્ર લખીએ છીએ, તો એ સમાસ કર્યો કહેવાય. આ પદ એટલે જ સામાસિક શબ્દો. તો તમારે જે વિગ્રહ વાક્ય પૂછાય છે એમાં જે વિગ્રહ કરેલા શબ્દો છે ફક્ત એને તમારે સમાસની દ્રષ્ટિએ એટલે કે ભેગા કરીને લખવાના છે. એને કહીએ છીએ આપણે સામાસિક શબ્દો. તમારો મુદ્દો જ છે સામાસિક શબ્દો. એટલે ખૂબ સરળ કામ છે, સરળતાથી સમજી શકાય અને સરળતાથી એના જવાબ લખી શકાય એવો મુદ્દો છે. પણ
અહીંથી જે આ મુદ્દા વિશે માહિતી આપવામાં આવે છે એ બરાબર ધ્યાનથી સાંભળજો અને આ મુદ્દાથી પરિચિત થજો. સમાસનો પરિચય તમે ધોરણ 9 અને 10માં કર્યો છે અને તેના વિવિધ પ્રકારો વિશે પણ તમે સમજો છો અથવા સમજતા હશો. હવે જેમ કે અહીં ઉદાહરણો આપેલા છે, આ રીતે જ તમને વાક્ય પૂછવામાં આવે. અહીં ઘાટા અક્ષરો છે. ઘણી વખત તમને પ્રશ્નપત્રમાં ઘાટા શબ્દ ન હોય પણ નીચે અંડરલાઈન આપેલી હોય તો તમારે એનો સામાસિક શબ્દ બનાવવાનો હોય. જેમ કે પ્રથમ ઉદાહરણ છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે રાત અને દિવસ થાય છે. તમે જુઓ છો વાક્યમાં કે રાત અને દિવસ એ ઘાટા અક્ષરો છે, એટલે કે તમારે એનો સામાસિક શબ્દ બનાવવાનો છે. વચ્ચે જે એકથી વધારે પ્રત્યય અથવા સંયોજકથી જે શબ્દને છૂટા પાડેલા છે એ તમારે જોડીને સામાસિક શબ્દ બનાવવાનો છે. તો એનો જવાબ આવશે મિત્રો રાત દિવસ. તો આમ જે શબ્દો વચ્ચે એની સમજ માટે કે એને જે વિગ્રહ કરીને આપેલા છે એ વિગ્રહ કરેલા વચ્ચેના શબ્દો દૂર કરી તમારે સામાસિક શબ્દ બનાવવાનો છે. જેમ કે રાત અને દિવસ લખેલું છે તો તમારો જવાબ થશે રાત દિવસ. તો આ કહેવાય સામાસિક પદ અથવા સામાસિક શબ્દ, એ તમારો જવાબ બને. બીજું ઉદાહરણ છે, ટપાલ નાખવાની પેટીમાં તેણે પોસ્ટ કાર્ડ નાખ્યું. તો મિત્રો જોઈ શકો છો બીજા ઉદાહરણમાં કે ટપાલ નાખવાની પેટીમાં એ ઘાટા અક્ષરો છે તો તમારે એનો સામાસિક શબ્દ બનાવવાનો છે. અહીં જે શબ્દો છે એ છૂટા પાડેલા છે, વિગ્રહ કરેલા છે. તો તમારે આપણે સ્વાભાવિક બોલચાલની ભાષામાં જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, અહીં વિગ્રહ કરેલા જે શબ્દો છે એને સમાસની દ્રષ્ટિએ જોડવાના છે. તો આપણે એવું લખી શકીએ અથવા એ જે રીતે બોલીએ છીએ, ટપાલ પેટીમાં તેણે પોસ્ટકાર્ડ નાખ્યું. તો તમારો જવાબ થશે ટપાલ પેટી. તો વચ્ચે જે વિગ્રહ કરેલા શબ્દો છે એ દૂર કર્યા અને જે ટપાલ પેટી જે શબ્દ તમે સામાસિક શબ્દ બનાવ્યો એ તમારો જવાબ બનશે. તો હવે તમે સમજી ગયા હશો કે તમારે કઈ રીતે વિગ્રહ કરેલા પદો છે એ આ રીતે તમારે જોડવાના છે. જે તમારો જવાબ બને છે એને કહેવાય સામાસિક શબ્દ. તો મિત્રો બીજા ઉદાહરણનો જવાબ છે ટપાલ પેટી. પછી જો વાક્ય બરાબર છે, ટપાલ પેટીમાં તેણે પોસ્ટકાર્ડ નાખ્યું. હવે ત્રીજું ઉદાહરણ છે, કામને પૂર્ણ કરનારી ધેનુ. બે મુખ્ય પદ છે પણ એને વિગ્રહ કરેલા છે કે જે કામને પૂર્ણ કરનારી ધેનુ છે. ધેનુ એટલે ગાય સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થઈ. પણ હવે કામને પૂર્ણ કરનારી ધેનુ, ત્યાં એ ઘાટા અક્ષર અહીં ભલે આપેલા નથી પણ એ તમારે એ પદનો જોડવાના છે, એટલે કે સામાસિક શબ્દ બનાવવાનો છે. કામને પૂર્ણ કરનારી ધેનુ. તો જો બે પદ વચ્ચે જે વિગ્રહ કરેલા વધુ એની સમજ માટે અથવા એ બે પદને જે વિગ્રહ કરીને છૂટા પાડેલા છે એ આપણે જોડવાના છે. તો એવું થશે કામધેનુ. એનો જવાબ શું થશે ત્રીજા ઉદાહરણનો? કામધેનુ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થઈ. તો આમ વિગ્રહ કરેલા જે પદ છે એ ફક્ત જોડીને સામાસિક શબ્દ બનાવવાનો છે, એટલે કે વિગ્રહ કરેલી જે વચ્ચે બાબતો છે એ દૂર કરવાની છે. ચોથું ઉદાહરણ છે, જેની ઉપમા ન આપી શકાય તેવું સૌંદર્ય હિમાલયનું. તો અહીં જે છે એ શબ્દ સમૂહ આપેલો છે તો આપણે ખ્યાલ આવી જાય ભાઈ જેની ઉપમા ન આપી શકાય તેને શું કહેવાય? તો કે અનુપમ સૌંદર્ય હિમાલયનું. તો ક્યારેક આવી રીતે સામાસિક શબ્દ પણ બનાવવાનો થાય તમારે.
તો હવે પાંચમું ઉદાહરણ છે, એટલે કે ચોથું જે છે એ શબ્દ સમૂહનું આપેલું છે. એ પણ એક સમાસનો પ્રકાર જ છે. પાંચમું, રાત્રિના મધ્ય ભાગે ધીમે ધીમે વાવાઝોડાએ મંડાણ માંડ્યા. તો અહીં જે ઘાટા અક્ષર છે રાત્રિના મધ્ય ભાગે, તો આપણે એને શું કહીએ છીએ? તો કે મધરાતે ધીમે ધીમે વાવાઝોડાએ મંડાણ માંડ્યા. તો આમ સમાસની દ્રષ્ટિએ જે વિગ્રહ કરેલા પદ છે, અથવા સમાસના ઘણા એવા પ્રકાર હોય કે જેમ કે જેના 10 આનંદ છે, એવા તો આપણે 10 આનંદ લખીએ છીએ. પગનું રક્ષણ કરનાર, તો જે પાંચમી બાબત છે એ પ્રકારની છે, પગનું રક્ષણ કરનાર. તો આપણે કેમ લખીએ? પગરખા. તો એમ રાત્રિના મધ્ય ભાગે, તો કે મધરાતે. તો આમ એ પ્રકારના વાક્યો પૂછાય તો આપણે એ રીતે એનો વિગ્રહ કરેલો હોય તો સામાસિક શબ્દ બનાવવાનો. આમ હવે નીચે જે એનું માહિતી આપેલી છે જોઈ આપણે બીજા નવા ઉદાહરણો તરફ જઈશું. ઉપરના વાક્યોમાં રહેલા ઘાટા પદો તપાસો. પ્રથમ વાક્યમાં રાત અને દિવસ એ પદની જગ્યાએ રાત દિવસ મૂકે એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે રાત દિવસ થાય છે. તો એ રાત અને દિવસને બદલે આપણે રાત દિવસ કર્યું, તો એ થયો તમારો જવાબ. એ કહેવાય સામાસિક શબ્દ. એ મુજબ ક્રમશઃ રેખાંકિત પદોની જગ્યાએ સામાસિક પદો, જેમ કે બીજા ઉદાહરણમાં ટપાલ પેટી જવાબ આવે છે, ત્રીજા ઉદાહરણમાં કામધેનુ, ચોથા ઉદાહરણમાં અનુપમ અને પાંચમા ઉદાહરણમાં મધરાતે. આમ પદ મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. એટલે ઘાટા અક્ષરની જગ્યાએ જે જવાબ આપેલા છે નીચે એ બધા સામાસિક શબ્દો કહેવાય. વાક્યમાં સામાસિક શબ્દો પ્રયોજવાથી વાક્ય ટૂંકું, સચોટ બને છે અને એથી અર્થગ્રહણ સમજવામાં સરળતા રહે છે. સમાસનું કામ જ એ છે મિત્રો. તમારી વાતચીતમાં તમે આ રીતે કહો કે કામને પૂર્ણ કરનારી ધેનુ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત, એને બદલે કામધેનુ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત. તો વાક્ય કેવું થઈ ગયું? ટૂંકું, સચોટ અને અર્થસભર કહેવાય. સમજવામાં ખૂબ સરળતા રહે છે. આમ દહીં મિશ્રિત વડા મારે ખાવા છે. દહીં મિશ્રિત વડાને બદલે તમે સીધું કહો દહીં વડા ખાવા છે, તો શું થયું? વાક્ય ટૂંકું, સચોટ અને સમજવામાં અર્થસભર રહે છે. તો આપણી વાતચીતમાં આપણે પોસ્ટકાર્ડ નાખવા જઈએ છીએ તો આપણે એમ કહીએ ભાઈ આ ટપાલ પેટીમાં મેં પોસ્ટકાર્ડ નાખ્યું હતું. તો આપણે એમ નથી બોલતા કે ટપાલ નાખવાની પેટીમાં મેં પોસ્ટકાર્ડ નાખ્યું છે. આપણે ટપાલ પેટી એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. એનાથી ફાયદો શું છે? ટૂંકમાં સમાસનો ફાયદો શું છે? સામાસિક પદોને આપણે જે ઉપયોગ કરીએ છીએ વાતચીતમાં, લખવામાં, એનાથી વાક્ય ટૂંકું, સચોટ અને સરળ અને અર્થસભર બને છે. આમ આવા કેટલાય ઉદાહરણો કે જ્યાં આપણે સામાસિક શબ્દોનો પ્રયોગ કરીને આપણે વાતચીતની ભાષામાં બોલતા હોઈએ છીએ, પણ વિગ્રહ કરીને બોલતા નથી. અહીં જે વિગ્રહ કરેલી બાબત છે ફક્ત તમારે સમાસની દ્રષ્ટિએ પદ ભેગા કરી જોડવાના છે અને વિગ્રહ કરેલા શબ્દો દૂર કરો એટલે તમારો જે જવાબ બને એ થાય સામાસિક શબ્દ. તો મિત્રો તમારે મુદ્દો જ છે સામાસિક શબ્દો. આ રીતે જે વાક્યો આપેલા છે એમ ઉદાહરણમાં અથવા પરીક્ષામાં તમને તમારી ટેક્સ્ટ બુકમાંથી જ આવા પ્રકારના વાક્યો પૂછાય છે. એ વાક્યમાં કાં તો ઘાટા અક્ષર હોય પણ અથવા તો નીચે અંડરલાઈન આપેલી હોય. તો અંડરલાઈન આપેલા જે પદ હોય એ વિગ્રહ કરેલા હોય. તમારે શું કરવાનું? સમાસની દ્રષ્ટિએ ફક્ત એને જોડવાના અને જે જોડી તમે એનો જવાબ લખો છો તો એ કહેવાય સામાસિક શબ્દ. નામ જવાબ લખવાથી તમારો મુદ્દો છે એ પૂર્ણ થાય છે. તો આમ આપણે સામાસિક શબ્દો, સમાસ શું છે
એના ઉદાહરણો અને સામાસિક શબ્દોના પ્રયોજનથી આપણે વાતચીત લખાણ કેવું થાય છે તો કે ટૂંકું, સચોટ અને અર્થસભર બને છે. એ વાત તમે અત્યાર સુધી આ ચેપ્ટરમાં શીખ્યા છો. તો આમ આવા બીજા કેટલા ઉદાહરણોથી તમે હજુ પરિચિત થશો. એ ઉદાહરણો આપણે ટેક્સ્ટ બુકમાંથી જ લીધેલા છે અને ટેક્સ્ટ બુકમાંથી જ પરીક્ષામાં તમને પૂછાતું હોય છે. હવે આપણે ટેક્સ્ટ બુકના ઉદાહરણોનો પરિચય લઈશું. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટાઇટલ આપેલું છે સામાસિક શબ્દ. સૂચના આપેલી છે. તમારો મુદ્દો જ છે વ્યાકરણનો સામાસિક શબ્દ. તમને પરીક્ષામાં આ રીતે સૂચના આપવામાં આવે છે. નીચેના વાક્યમાં રેખાંકિત પદોને સ્થાને સામાસિક શબ્દ મૂકો. સૂચના સ્પષ્ટ સમજાઈ જાય એવી છે કે તમને જે વાક્ય આપેલા છે એ વાક્યમાં જે શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે એની જગ્યાએ તમારે એનો સામાસિક શબ્દ મૂકવાનો છે. અગાઉ જે આપણે વાત થઈ છે એ મુજબ આમાં કાર્ય કરવાનું છે. એટલે કે જે વિગ્રહ કરેલા પદ છે એ વિગ્રહ કરેલા શબ્દો છે એ દૂર કરી મહત્વના જે બે પદ છે એ આપણે જોડવાના છે અને જે આપણે જોડી એનો જવાબ લખીએ એ થાય આપણો સામાસિક શબ્દ. તો આમ સૌપ્રથમ આપણે સામાસિક શબ્દ કઈ રીતે લખવાના છે, સમાસ શું છે, એનાથી વાતચીત અને લખાણમાં શું ફાયદો છે એની વાત કરી છે. હવે સીધા જ આપણે ટેક્સ્ટ બુકના ઉદાહરણની ચર્ચા કરીએ. તો પ્રથમ ઉદાહરણ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જ્યારે જીવનની સંધ્યા પહોંચતી લાગી ત્યારે ... તો અહીં જીવનની સંધ્યા નીચે અંડરલાઈન આપેલી છે મિત્રો. તો તમારે એ પદને જગ્યાએ જે વિગ્રહ કરેલો શબ્દ છે એની જગ્યાએ સામાસિક શબ્દ હવે બનાવીને તમારે જવાબ લખવાનો છે. તો વચ્ચે તમે જુઓ છો કે પ્રત્યય જોડીને શબ્દને છૂટો પાડવામાં આવ્યો છે. તો મહત્વના બે પદ ક્યાં છે? જીવન અને સંધ્યા. તો આમ વચ્ચે રહેલો પ્રત્યય દૂર કરવાથી આપણને જે સામાસિક શબ્દ મળે છે એ આ પ્રકારનો છે. તો તમારો જવાબ થશે જીવન સંધ્યા. તો આ બે પદ છે એ પ્રત્યયથી છૂટા પડેલા હતા. એને બદલે તમે શું કર્યું કે બે પદને જે વિગ્રહથી છૂટા પડ્યા હતા પ્રત્યય લગાડીને પ્રત્યય દૂર કરી અને તમે જે સમાસ બનાવ્યો, જે સામાસિક શબ્દ બનાવ્યો એ તમારો જવાબ બને છે. તો પ્રથમ ઉદાહરણનો મિત્રો જવાબ છે જીવન સંધ્યા. એ જ રીતે બીજું ઉદાહરણ છે આપણી પાસે. તેતરના બચ્ચાને આકુળ અને વ્યાકુળ દોડતા જોઈ તે હસતો. તો તમે મિત્રો જોઈ શકો છો સ્ક્રીન ઉપર આકુળ અને વ્યાકુળ શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે. તો હવે એ બંને પદને તમે જોઈ શકો છો કે અન્ય શબ્દથી વિગ્રહ કરવામાં આવ્યો છે. તો મહત્વના પદ ક્યાં છે? તો કે આકુળ, વ્યાકુળ. તો તમારો જવાબ બીજા ઉદાહરણનો કંઈક આવા પ્રકારનો છે આકુળ, વ્યાકુળ. તો જે આકુળ અને વ્યાકુળ શબ્દની જગ્યાએ આપણે બે પદને જોડ્યા છે. એ બે જે પદ જોડ્યા એને સમાસની દ્રષ્ટિએ સમાસની ભાષામાં કહેવાય સામાસિક શબ્દ. તો તમારો જવાબ છે આકુળ, વ્યાકુળ. ત્રીજું ઉદાહરણ છે મિત્રો. વિષ્ણુના ભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો. વિષ્ણુના ભક્ત નીચે અંડરલાઈન છે. બે મહત્વના પદ જે છે એને પ્રત્યય ના પ્રત્યયથી એટલે કે ના પ્રત્યય છે ષષ્ઠી વિભક્તિ જે છે સંબંધક એનાથી છૂટું પાડ્યું છે. તો આપણે એ નથી જોવાનું. આ તો ફક્ત તમારા વિશેષ સમજ માટે કહું છું. તમારે જે છૂટા પડેલા પદ છે એ જોડવાના છે.
તો અહીં તમારો જવાબ થશે વિષ્ણુ ભક્ત. તો આમ જે વિષ્ણુ ભક્ત છે એ સામાસિક શબ્દ બન્યો કહેવાય. બે પદને તમે જોડ્યા છે જે વિગ્રહ કરેલા હતા. તો તમારો જવાબ વિષ્ણુ ભક્ત એને કહેવાય સામાસિક શબ્દ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના ઉદાહરણોની ચર્ચા આપણે સામાસિક શબ્દના બીજા PDF વિડીયો લેક્ચરમાં જોઈશું. અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ સિવાયના પણ બીજા ઘણા બધા ઉદાહરણોની ચર્ચા આપણે વચ્ચે વચ્ચે કરતા જઈશું, જેથી કરી તમારો આ મુદ્દો છે દ્રઢ બને. આપ સર્વે વિદ્યાર્થીઓએ આ PDF વિડીયો લેક્ચર દ્વારા સામાસિક શબ્દોની પ્રાથમિક સમજ, ત્યારબાદ આપણે પરીક્ષામાં પૂછાતા ઉદાહરણોની ચર્ચા કરી છે. હજુ આપણે વિશેષ ઉદાહરણોની ચર્ચા બીજા PDF વિડીયો લેક્ચરમાં કરવાના છીએ. ફરી મળીશું સામાસિક શબ્દના બીજા PDF વિડીયો લેક્ચરમાં. અસ્તુ.